એક સમીર જમાદાર નામના વ્યક્તિ છે જે સાંગલી મહારાષ્ટ્રના વતની છે. એમણે એક આરોપી પ્રદીપ બળદેવભાઈ પટેલ જે અત્યારે કામરેજની અંદર લક્ષ્મી બંગલોઝમાં રહે છે, એની સામે ફરિયાદ આપી હતી કે એમણે પોતાની ઓળખ આઈપીએસ ઓફિસર હોવાની જણાવેલી. એને યુનિફોર્મમાં એના ફોટા મોકલી આપેલા અને અમુક વખત યુનિફોર્મમાં એની સાથે મુલાકાત કરેલી ઇનોવા ગાડીમાં. અને ફરિયાદીને ગુજરાત ટુરિઝમના જે તોરલ હોટલ હોય છે એ હોટલમાં પાર્ટનરશિપ આપવાના બહાને આ જે મૂળ ફરિયાદી છે સમીરભાઈ, એમની પાસેથી આરોપી પ્રદીપ પટેલે લગભગ 23 લાખ રૂપિયા જેટલા ટુકડે લઈ લીધેલા. અને ત્યાર પછી ફરિયાદીએ જ્યારે એને હોટલમાં તોરલ હોટલની અંદર પાર્ટનરશિપ માટેથી જણાવ્યું ત્યારે આરોપીએ ગલ્લા તલ્લા કરેલા. અને પછી જ્યારે ફરિયાદી કામરેજ આવીને તપાસ કરી તો એમને જાણ થઈ કે પ્રદીપ પટેલ નામના કોઈ આઈપીએસ ઓફિસર છે જ નહીં, જેથી એમને કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને કામરેજ પોલીસ દ્વારા આ પ્રદીપ બળદેવભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે અમારી પાસે જે પ્રાથમિક વિગત છે એ મુજબ લગભગ 2017ના વર્ષથી પોતે આઈપીએસ હોવાનો અલગ અલગ લોકોને ઓળખાણ આપતો હતો અને અલગ અલગ જગ્યાએ નોકરી આપવાના અથવા તો અલગ અલગ જગ્યાએ કોઈ પણ સરકારી ફર્મની અંદર પાર્ટનરશિપ અથવા એમને કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એમણે લોકો પાસે સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે એવી વિગતો મળી છે. હજી એની પ્રાથમિક તપાસ થઈ છે ને હજી પૂછપરછ ચાલુ છે. અત્યાર સુધીમાં કોઈ મોટા વ્યક્તિઓનો હાથ હોય કે કોઈ વ્યક્તિઓ એની સાથે અન્ય સંડોવાયેલા, મતલબ કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયા હોય એવું જાણમાં નથી આવ્યું. ફક્ત આ વ્યક્તિ જ પોતાની ઓળખ આઈપીએસ ઓફિસર હોવાનું જણાવતો હતો. દર વખતે યુનિફોર્મ પહેરીને જ જતા હતા એવું નહોતું, પણ અલગ અલગ જગ્યાએ મુલાકાત કરે ત્યારે પોતાની ઓળખ આઈપીએસ હોવાનું જણાવી અને લોકો સાથે છેતરપિંડી કરતો.